મનપાના પદાધિકારીઓની વરણી માટે બોલાવવામાં આવી જનરલ બોર્ડની બેઠક। જામનગરથી આ સમાચાર। જેલમાં બંધ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી પછી અસલમ ખિલજી બેઠકમાં પહોંચ્યા। પોલીસ પહેરા સાથે અલ્તાફ ખફી અને અસલમ ખિલજીએ જનરલ બોર્ડમાં હાજરી આપી છે અને ગુસ્સી ટોકના આરોપીને જનરલ બોર્ડમાં હાજર રહેવા કોર્ટે મંજૂરી આપી હતી। જામનગર જનરલ બોર્ડની બેઠકમાં જેલમાં બંધ પૂર્વ વિપક્ષી નેતાએ હાજરી આપી। તો આજે જામનગર મનપાના પદાધિકારીઓની વરણી માટે બોલાવવામાં આવી જનરલ બોર્ડની બેઠક અને જેલમાં બંધ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી પછી અસલમ ખિલજી બેઠકમાં પહોંચ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જામનગર મનપાના પદાધિકારીઓની વરણી માટે આજે બેઠક બોલાવવામાં આવી છે, કોણ કોણ હાજર રહ્યું આ બેઠકમાં, શું વધુ અપડેટ? ટીવીની ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં ઇતિહાસમાં પ્રથમ વખત આ જે ઘટના છે તે જોવા મળી રહી છે, જેમાં જેલમાં જે ગુસ્સી ચોકના બંને આરોપીઓ દ્વારા જેલમાંથી ચૂંટણી લડવામાં આવી। બંને આરોપીઓ છે તે જેલમાંથી ચૂંટણી જીત્યા હતા। જે બંને પૂર્વ વિપક્ષી નેતા છે, જેમાં અલ્તાફ ખફી છે તે કોંગ્રેસમાં, જ્યારે અસલમ ખિલજી છે તે આપના નેતા છે। ત્યારે બંને નેતાઓએ આજે જે જનરલ બોર્ડ મળી છે તેમાં હાજર રહેવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી હતી। ત્યારે કોર્ટે મંજૂરી આપતા આજે આ બંને નેતાઓ છે જામનગર મહાનગરપાલિકાની આજરોજ મળેલી જનરલ બોર્ડમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। જી દીદી। જી બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ।